हेलो विद्यार्थी मित्रों, आज આપણે વાત કરવાના છે ચેપ્ટર 2 બહુપદી વિભાગ બી। તમારે બોર્ડમાં વિભાગ બી માં ચેપ્ટર બીજામાંથી બહુપદીમાંથી કેટલા માર્કના દાખલા અને કેવા પ્રકારના દાખલા પૂછાય તેની વાત કરીશું। તમારે વિભાગ 2 માં કુલ 2 દાખલા પૂછાય છે જે 2 માર્કના હશે, એટલે વિભાગ બી માં કુલ 4 માર્કના આ ચેપ્ટરમાંથી હશે। હવે તમને કેવા છે દાખલા, તો કે નીચે આપેલા બહુપદીના શૂન્ય શોધો અને તેમના સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવો અથવા ચકાસો। તો તમને એક બહુપદી આપેલી છે, આપણે અહીં બહુપદી આપી છે 6x નો વર્ગ - 3 - 7x। હવે આને પહેલા આપણે લખીએ p of x બરાબર 6x નો વર્ગ - 7x - 3। હંમેશા બહુપદી જ્યારે લખો ત્યારે અચળ પદ હંમેશા છેલ્લે હોવું જોઈએ। તો આપણે શું કર્યું, તો કે 6x નો વર્ગ પહેલા, પછી 7x અને પછી અચળ પદ 3 જે હતી આપણે લખ્યું। હવે આપણે p of x બરાબર 0 લેતા શું થાય, 6x નો વર્ગ - 7x - 3 બરાબર 0। હવે આના આપણે શું કરવા છે, શૂન્ય શોધવા છે। શૂન્ય શોધવા માટે આપણે શું કરવું પડે, આના અવયવ પાડવા પડે। તો અવયવ કઈ રીતે પાડવા, સૌથી વધારે વિદ્યાર્થીઓને જો પ્રોબ્લેમ થતો હોય તો શેમાં થાય છે, અવયવ પાડવામાં। તો પહેલા પદ અને છેલ્લા પદનો શું કરવાનો, ગુણાકાર। કેનો કેનો, પહેલા પદ અને છેલ્લા પદનો। તો આપણું પહેલું પદ કયું છે 6 અને છેલ્લા પદ કયું છે 3। તો કે 6 અને 3 કેટલા થાય ગુણાકાર, 6 તેરીને 18। હવે આના આપણે બે ભાગ પાડવાના કે જેથી કરીને એનો બાદબાકી કેમ, તો કે આ જે છેલ્લું અચળ પદ છે, અચળ પદની નિશાની જોવાની। અચળ પદની નિશાની શું છે, તો કે માઈનસ, કેવી છે, બાદબાકીની। તો આપણે આના બે ભાગ એવી રીતે પાડવાના કે જેની બાદબાકી કરતા આપણને કેટલા મળે, 7 મળે। શું કરતા, બાદબાકી કરતા આપણને 7 મળે। હવે જો આપણે આના ભાગ પાડે તો કે પહેલા ભાગ ક્યાં પડે, 6 તેરી 18। તો 6 અને 3 વચ્ચે તમે બાદબાકી મૂકો તો આપણને શું મળે, 3 મળે। તો ઈ તો આપણે છે નહીં, એટલે આ તો 6 તેરી 18 હાલશે નહીં। તો હવે બીજો કયો ભાગ પડે, તો કે 9 દુ 18। હવે આને તમે બાદબાકી કરો, -9 + 2 બરાબર કેટલા થાય, -7। તો -7 હવે આપણને મળ્યા। તો હવે તો કે પહેલું પદ હંમેશા એમનું રાખવાનું, પહેલું પદ હંમેશા એમનું લખવાનું। હવે એની પછીનું પદ કયું લખવાનું, તો કે -9x પછી +2x। તો આ બેયનો આપણે બાદબાકી કરીએ કેટલો થઈ ગયો, -7x પછી છેલ્લું પદ એમનું બરાબર 0। હવે બબેની જોડી બનાવવાની। હવે આ જોડીમાંથી આપણે સામાન્ય શું નીકળે, તો કે એક તો x નીકળે અને બીજું શું નીકળે, તો કે 3। તો આપણે લખીએ 3x કૌંસમાં શું વધે, આ બેમાંથી 2x - 3। તો શું થયું, 3 દુ 6x નો વર્ગ અને 3 તેરી 9x થઈ ગયું, પ્લસ આ બેમાંથી કઈ સામાન્ય નીકળતું નથી એટલે શું નીકળે, હંમેશા 1। બાકીનું બધું બેઠું એમનું બરાબર 0। હવે જ્યારે તમે વિભાગ પાડો છો અથવા એના અવયવ પાડો છો તો આ પદ અને આ પદ હંમેશા કેવું રહેવું જોઈએ, સમાન રહેવું જોઈએ। જો સમાન પદ ન મળે તો એનો મતલબ એવો થાય કે આપણી ક્યાંક ભૂલ છે। તો હવે આખામાંથી હવે આપણે સામાન્ય કાઢીએ તો શું સામાન્ય છે, 2x - 3, કેમ કે બે જગ્યાએ છે। તો આપણે લખીએ 2x - 3 અને હવે બાકી શું વધ્યું, 3x અને +1 બરાબર 0। હવે આને કઈ રીતે લખવાના, 2x - 3 બરાબર 0 અથવા 3x + 1 બરાબર 0। હવે આ જે -3 છે જમણી બાજુ જાય તો કેવા થઈ જાય, +3। તો કેવી રીતે લખાય, 2x બરાબર 3 અથવા અહીંયા +1 છે જમણી સાઈડ જાય છે તો કેવા થઈ જાય છે, 3x બરાબર -1। હવે x અહીંયા ગુણાકારમાં શું છે, x સાથે 2 એ આ બાજુ જાય કેવા થઈ જાય છે, ભાગાકારમાં। તો x બરાબર આપણને શું મળશે, 3/2 અથવા અહીંયા આપણે શું મળશે, x બરાબર 3 ગુણાકારમાં છે જમણી સાઈડ જાય કેવા થઈ જાય છે, ભાગાકારમાં। x બરાબર કેટલા મળ્યા આપણને, x/3। હવે આલ્ફા બરાબર 3/2 અને બીટા બરાબર -1/3 લેતા હવે શું કરવાનું,
તો કે આપણને શૂન્ય તો મળી ગયા, x બરાબર 3/2 અને x બરાબર -1/3. હવે તેમના સહગુણક વચ્ચેનો સંબંધ દર્શાવવાનો. તો આ બે જે છે આલ્ફા અને બીટા, તો આપણે શું કરશું, બંને શૂન્યનો સરવાળો કરતા આપણને શું મળે, આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા થાય, 3/2 માઇનસ 1/3. તો આના બરાબર શું થશે, 3 દુ ને 6, આપણે શું લેવું પડશે, લસા. તો આપણે કેટલા લસા લીધો, 6 લસા લીધો. હવે ક્રોસ ગુણાકાર કરીએ, 3 તરીને 9 માઇનસ 2 એકુ 2, તો આપણને કેટલા મળે, 7/6. તો આપણને આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા મળ્યા, 7/6. તો એના બરાબર આપણે એમ લખીએ કે -x નો સહગુણક ના છેદમાં x² નો સહગુણક. હવે તમે જુઓ, x નો સહગુણક આપણે શું છે, કેટલો છે x નો સહગુણક, કેટલો, -7. કેટલો છે, -7. આ માઈનસ ની નિશાની સૂત્રની છે અને અહીંયા આપણને x નો સહગુણક કેટલો આપ્યો, -7. તો હવે માનો કે હું અહીંયા માઈનસ આમનું રહે અને અહીંયા -7 મૂકો તો માઈનસ માઈનસ કેવા થઈ જાય છે, +7. એટલે આપણને કેવા થઈ ગયા, +7. અને x² નો સહગુણક આપણને શું છે, 6. તો કે આ સંબંધ આપ બરોબર કેવો છે, -b/a. હવે બંને શૂન્યનો ગુણાકાર કરતા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા થાય છે, 3/2 એને ગુણ્યા -1/3. તો કેટલા થાય, -3/6. તો આના બરાબર શું થયું, તો કે અચળ પદ ના છેદમાં x² નો સહગુણક. હવે તમે જો, અચળ પદ આપણું કેટલું છે, -3. અચળ પદ આવ્યું -3 અને નીચે x² નો સહગુણક, x² નો સહગુણક કેટલો છે, તો કે 6. તો આના બરાબર આપણે શું લખીએ કે c/a. તો આ દાખલો કેવો હતો આપણો, કે બે શૂન્ય શોધવાના અને તેની વચ્ચેના સહગુણકોનો સંબંધ દર્શાવવાનો. અહીંયા આપણો દાખલો પૂરો થાય. આ તમારો દાખલો કેટલા માર્કમાં પૂછાય, વિભાગ બી માં 2 માર્કનો દાખલો પૂછાય છે. એની પછીનો આપણો બીજો દાખલો છે 4u² - 8u. તો હવે આને આપણે કઈ રીતે લખીએ, હવે જો આમાં આપણને અચળ પદ આપ્યું નથી. અચળ પદ નથી આપ્યું તેમ છતાં આપણી બહુપદી કેવી છે, દ્વિઘાતી બહુપદી છે. તો આપણે હવે આનું લખશું p of u બરાબર 4u² - 8u. રેડી. હવે આપણે આમના અવયવ પાડવાના છે, પણ અહીંયા તો અચળ પદ તો છે નહીં, તો આપણે અહીંયા ડાયરેક્ટ સામાન્ય નીકળે છે. તો આપણે પહેલા શું કરશું, p of x બરાબર 0 લેતા તો શું થશે, 4u² - 8u બરાબર 0. હવે આ બે માંથી સામાન્ય શું નીકળે, તો કે એક તો u નીકળે, બીજું તો કે 4 નીકળે. તો આપણે શું કરશું, 4u, અહીંયા અંદર શું વધે, ખાલી u, અને અહીંયા માઈનસ ની માઈનસ નિશાની શું વધશે, 2 બરાબર 0. હવે 4u બરાબર 0 અથવા u માઈનસ 2 બરાબર 0. તો આ તો કેવું થઈ જાય છે, u બરાબર 0. તો આપણને આ એક શૂન્ય મળ્યું, અથવા આ -2 જમણી સાઈડ જાય કેવા થઈ જાય, પ્લસ. તો u બરાબર 2. તો અહીંયા આપણને બે શૂન્ય મળ્યા, u અને u બરાબર 0 અથવા u બરાબર 2. હવે આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર 2 લેતા બંને શૂન્યનો સરવાળો કરતા આપણને શું મળે, આલ્ફા પ્લસ બીટા બરાબર, આલ્ફા બરાબર કેટલા છે આપણી પાસે, 0, બીટા બરાબર 2, તો આપણને શું મળશે, બરાબર 2. તો આને આપણે આવી રીતે લખીએ કે -x નો સહગુણક
ના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. હવે જો x નો સહગુણક આપણે કેટલો છે 8. કેટલો છે આપણી પાસે 8. અથવા અહીંયા આપણે x નું વાપરીએ તો આપણે શું વાપરીએ કે u, કેમ કે આપણો ચલ અહીંયા શું આપ્યો છે u આપ્યો છે, તો અહીંયા આપણે શું થઈ જાય છે u નો સહગુણક. હવે u નો સહગુણક કેટલો છે તો કે 8. તો કે આ માઈનસ સૂત્રના એમનું રાખ્યું અને કેટલા છે -8. તો આ -8 લખ્યા. હવે u સ્ક્વેર નો સહગુણક કેટલો છે 4. કેટલો છે 4. હવે આ કેટલા થાય 8 ના છેદમાં 4. તો કે 4 દુને 8 બરાબર 2. તો આ બરાબર શું થયું -b ના છેદમાં 1. હવે એની પછી બંને શૂન્યનો ગુણાકાર કરતા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે? આલ્ફા કેટલો છે 0, એને ગુણ્યા બીટા કેટલું છે 2. તો આપણને જવાબ શું મળશે 0. તો આના બરાબર આપણે શું લખીએ કે અચળ પદ ના છેદમાં u સ્ક્વેર નો સહગુણક. હવે અચળ પદ તો આપણી પાસે છે જ નહીં. અચળ પદ નો હોય એટલે કેવું થાય 0 ના છેદમાં u સ્ક્વેર નો સહગુણક કેટલો છે 4. તો આપણે કોઈ પણ, તમને ખબર છે કે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો જવાબ શું મળે આપણો 0. તો આ બરાબર કેવું થયું c ના છેદમાં 1. હવે આપણી પાસે ત્રીજી રકમ છે, ત્રીજી બહુપદી x નો વર્ગ -5. તો આપણે શું કરવાનું p of x બરાબર x નો વર્ગ -5. p of x બરાબર 0 લેતા આપણી પાસે શું થાય x નો વર્ગ -5 બરાબર 0. હવે આના આપણે અવયવ પાડવાના છે. તો 5 ના તો કોઈ અવયવ પડતા નથી, તો આને હું આમ લખી શકું વર્ગમૂળમાં 5 અને બીજા વર્ગમૂળમાં 5. હવે જો વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એના બરાબર શું થાય તો કે 5. તો કહેવાનો મતલબ કે કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય અને એ જ સંખ્યા ફરીથી એની સાથે વર્ગમૂળ સાથે ગુણાય તો શું આપણને મળે છે પૂર્ણ સંખ્યા. માનો કે બીજું 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરું તો શું આપણને મળે 2. વર્ગમૂળમાં 7 એને ગુણ્યા વર્ગમૂળમાં 7 બરાબર આપણને શું મળે 7. તો અહીંયા આપણે આને આવી રીતે લખી શકીએ. હવે x - વર્ગમૂળમાં 5 અને x + વર્ગમૂળમાં 5 બરાબર 0. આપણે કઈ રીતે લખ્યા તો આને જો આમ લખું, હું આને આવી રીતે લખી શકું કે નહીં x નો વર્ગ કૌંસમાં વર્ગમૂળમાં 5 નો વર્ગ. શું લખી શકું કૌંસમાં વર્ગમૂળ 5 નો વર્ગ. હવે તો આ શું થઈ ગયું આ આવ્યું કે નહીં? તો હવે મેં આ સૂત્ર હવે આ ક્યાંથી લખ્યું તમે જાણો છો કે a નો વર્ગ - b નો વર્ગ બરાબર શું થાય a - b અને a + b. તો મેં એ જ કર્યું. a બરાબર આપણે શું હતા તો કે x અને b બરાબર શું હતા તો કે વર્ગમૂળમાં 5. તો આપણે એ જ લખ્યું. તો આના બરાબર આપણે શું કરી લખીએ 0. તો આપણે તો એની જ લખ્યું. આ સૂત્રના આધારે જ આપણે શું કર્યા આના બે અવયવ પાડ્યા છે. તો હવે આને આપણે આમ લખીએ કે x વર્ગમૂળમાં 5 બરાબર 0 અથવા x + વર્ગમૂળમાં 5 બરાબર 0. તો આ માઈનસ વર્ગમૂળમાં 5 છે, જમણી સાઈડ જાય તો કેવા થઈ જાય +5 થઈ જાય. તો આપણને શું મળ્યું 1 મળ્યું. અથવા x બરાબર આ +5 વર્ગમૂળમાં 5 છે, જમણી સાઈડ જાય તો -વર્ગમૂળમાં 5. તો આપણને શું થયું વર્ગમૂળમાં -5. હવે આલ્ફા બરાબર વર્ગમૂળમાં 5 તથા બીટા બરાબર -વર્ગમૂળમાં 5 લેતા બંને શૂન્યનો શું કરવાનો શૂન્યનો સરવાળો કરતા આલ્ફા + બીટા બરાબર શું થાય વર્ગમૂળમાં 5 - વર્ગમૂળમાં 5. આલ્ફા બરાબર શું છે આપણે વર્ગમૂળમાં 5
અને બીટા કેવો છે માઇનસ વર્ગમૂળમાં 5, તો બરાબર કેવો થઈ જાય 0. તો આને આપણે આવી રીતે લખીએ કે માઇનસ x નો સહગુણક ના છેદમાં x² નો સહગુણક. હવે જુઓ x નો સહગુણક આપણી પાસે x વાળું પદ જ નથી, એટલે x વાળું પદ ન હોય તો આપણે એના બરાબર શું લખીએ કે 0. અને x² નો સહગુણક, x² નો સહગુણક આપણી પાસે કેટલો છે તો કે 1. પણ કોઈ પણ સંખ્યા 0 ની નીચે હોય તો આપણને શું જવાબ મળે 0. તો બરાબર આ શું થયું આપણું માઈનસ b ના છેદમાં 1. હવે બંને શૂન્યનો ગુણાકાર કરતા તો આપણને શું થાય આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આલ્ફા કેટલા છે વર્ગમૂળમાં 5, એને ગુણ્યા બીટા કેટલા છે માઇનસ વર્ગમૂળમાં 5. તો આ કેવું થાય છે આપણને આનો નાનો ગુણાકાર હજી આપણે કીધું શું થાય છે 5, પણ કેવા થાય છે માઇનસની નિશાની, કેવા થાય છે -5. તો આના બરાબર આપણે શું થયું તો કે અચળ પદ ના છેદમાં x² નો સહગુણક. હવે અચળ પદ આપણું કયું છે તો કે 5, પણ કેવા માઇનસ, કેવા છે -5. અને x² નો સહગુણક તો કે 1. તો આપણને શું મળ્યું -5 બરાબર c ના છેદમાં 1. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ દાખલો જો પૂછાતો હોય તો આવા પ્રકારનો દાખલો હોય છે. હવે શૂન્યોની કિંમત આપણને આપેલ હોય અને દ્વિઘાત બહુપદી આપણને કહે કે મેળવો. તો શૂન્યોની કિંમત આપણે કેવી રીતે આપેલી હોય કે સરવાળા સ્વરૂપે આપેલી હોય. કેવી સ્વરૂપે આપેલી હોય સરવાળા સ્વરૂપે. આપણને આપ્યું છે સરવાળા બરાબર -3 અને ગુણાકાર બરાબર 2. આપણે જાણીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને શું આપ્યું -3 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણને શું આપ્યું 2. હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણે શું લખીએ કે -b ના છેદમાં a લખીએ કે નહીં, અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણે શું લખીએ કે c ના છેદમાં a. હવે તો કે -b ના છેદમાં a આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને કેટલા આપ્યા -3 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણને કેટલા આપ્યા સોરી c ના છેદમાં a બરાબર આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા આપણને 2. હવે તો અહીંયા હું આમ લખી શકું કે -b બરાબર કેટલા થાય -3. કાંઈ નથી એટલે અહીંયા શું હોય 1 હોય, અહીંયા કાંઈ નથી એટલે શું થાય છે 1 થશે. તો -b બરાબર આપણે કેટલા લખીએ કે -b બરાબર -3. તો b બરાબર કેટલા થશે 3, a બરાબર કેટલા થયા 1 અને c બરાબર કેટલા થશે 2. c બરાબર કેટલા થાય 2. હવે આપણે જાણીએ છીએ પ્રમાણિક સ્વરૂપ. હવે આપણે જાણીએ છીએ દ્વિઘાત. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે ax² + bx + c. હવે તો a બરાબર આપણે કિંમત શું મૂકીએ 1, b બરાબર 3 અને c બરાબર 2. તો કિંમત મૂકીએ તો આપણી શું બને છે તો કે a બરાબર 1 x², b બરાબર 3x + c બરાબર 2. તો આપણી બહુપદી શું થઈ ગઈ x² + 3x + 2. આ શું થઈ ગઈ આપણી બહુપદી. હવે શોર્ટ ટ્રિક છે. આપણે જાણીએ છીએ કે k કૌંસમાં x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે k બરાબર આપણે શું લઈએ કે કોઈ પણ સંખ્યા, પણ શેમાંથી વાસ્તવિક સંખ્યામાંથી. એટલે અત્યારે આપણે k એમ રાખીએ છીએ x² ના x² માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણને કેટલા આપ્યા -3 x ના x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપ્યા આપણને તો કે 2. હવે સાદું રૂપ આપીએ k બરાબર x² માઇનસ માઇનસ કેવા થઈ જાય છે +3x + 2.
હવે k બરાબર 1 લેતા આપણની બહુપદી શું થઈ ગઈ x² + 3x + 2 શું થઈ ગઈ આપણી x² + 3x + 2 અહીંયા લખી નાખવાનું k belong to r. r એટલે કે વાસ્તવિક સંખ્યા, કે કોઈ પણ વાસ્તવિક સંખ્યામાંથી અંક હોઈ શકે. તો આ શું થઈ ગઈ આપણી નાનામાં નાની ટ્રીક, અને આપણી બહુપદી પણ આવી ગઈ. એની પછીનો દાખલો છે, આપણને આપ્યું છે સરવાળો બરાબર -1/4 અને ગુણાકાર બરાબર x/4. હવે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર આપણે કેટલા લખીએ કે -1/4 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a બરાબર 1/4. હવે અહીંયા બે જગ્યાએ નીચે છેદમાં શું છે એ આપેલું છે, તો એ હંમેશા કેવા હોવા જોઈએ, સમાન રહેલા હોવા જોઈએ. જો આમાંથી તમે એ શોધો તોય ભલે અને આમાંથી એ શોધો તોય પણ ભલે. હવે તો કે -b/a બરાબર કેટલા થાય -1/4 અને અહીંયા શું થશે c/a બરાબર 1/4. હવે હું આમ લખ્યું કે -b બરાબર -1, તો b બરાબર કેટલા થાય 1 અને a બરાબર કેટલા થાય છે 4, કેમ કે એ બે જગ્યાએ કેવા રહેવા જોઈએ, સમાન રહેવા જોઈએ. a બરાબર 4 અને c બરાબર કેટલા લખું 1. હવે આપણે દ્વિઘાત બહુપદી પ્રમાણિત સ્વરૂપ લખતા ax² + bx + c માં a b c ની કિંમત મૂકતા. હવે આપણે આમાં a b c ની કિંમત મૂકીએ તો આપણને શું a બરાબર કેટલા છે 4 x² + b બરાબર આપણી પાસે કેટલા છે 1 x અને c બરાબર પણ 1 આપ્યું. તો આપણી બહુપદી શું થઈ 4x² + x + 1. તો આ શું થઈ ગઈ તમારી બહુપદી મળી ગઈ. હવે શોર્ટ ટ્રીક, આપણે જાણીએ છીએ કે k x² - આલ્ફા + બીટા x + આલ્ફા * બીટા. હવે જ્યાં k belong to r, k x² ના x² એમનું માઈનસ આલ્ફા + બીટા આપણને કેટલા આપ્યા -1/4, x ના x પ્લસ આલ્ફા * બીટા કેટલા આપ્યા 1/4. હવે આનું સાદુરૂપ આપીએ તો k શું થાય x² આ માઈનસ માઈનસ પ્લસ એટલે 1/4x + 1/4. હવે લસા લઈએ k એમનું અહીંયા શું થઈ જશે 4x² + x + 1/4. હવે આ 4 ને આપણે બહાર કાઢી લઈએ તો કેવા થાય k/4 કૌંસમાં શું વધશે 4x² + x + 1 બરાબર રેડી. હવે k બરાબર 4 લેતા બહુપદી આપણને શું થઈ જાય છે 4 લેતા 4x² + x + 1. તો આ શું આપણને મળી ગયું બહુપદી મળી ગઈ. હવે એની પછીનો દાખલો છે કે જેમાં સરવાળો આપણને વર્ગમૂળમાં 3 અને ગુણાકાર 1/√3 આપ્યું છે. તો આપણે આલ્ફા + બીટા બરાબર -b/a બરાબર કેટલા છે √3. આલ્ફા * બીટા બરાબર c/a બરાબર આપણને કેટલા આપ્યા 1/√3. હવે માઈનસ b/a બરાબર √3 અને અહીંયા શું થશે c/a બરાબર 1/√3. હવે અહીંયા ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા છેદમાં a છે, તો હું માનું કે છેદમાં અહીંયા 1 કરું
તો હરખા બેયના એ મળતા નથી. અહીંયા a બરાબર 1 મળે અને અહીંયા a બરાબર કેટલા મળે છે? વર્ગમૂળમાં 3 મળે છે. તો આના માટે આપણે શું કરશું? તો કે -b બરાબર વર્ગમૂળમાં 3 લેતા આપણને શું થાય? b બરાબર કેવો મળે? વર્ગમૂળમાં 3. અને અહીંયા આપણે કાંઈ નથી એટલે 1 છે, તો અને અહીંયા આપણે a બરાબર 1 લેતા, a બરાબર કેટલા લેતા? 1 લેતા, અને અહીં b બરાબર આપણને શું મળ્યું? વર્ગમૂળમાં 3. હવે આ જે a ની કિંમત છે એ આપણે અહીંયા મૂકીએ તો કે c ના છેદમાં આપણે કેટલા છે? a બરાબર 1 બરાબર 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો c બરાબર કેટલા થશે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. આ એક અહીંયા જાય તો c બરાબર કેટલા થાય? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો આપણને શું મળી ગયું? a, b અને c ની કિંમતો મળી ગઈ. હવે આપણે દ્વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ લખતા ax² + bx + c માં a, b અને c ની કિંમત મૂકતા હવે શું થશે? તો કે આપણે આમાં a ની, b ની અને c ની કિંમત મૂકવાની છે. તો a બરાબર આપણને કેટલા આપ્યા? તો કે 1 x² પ્લસ b બરાબર આપણને કેટલા આપ્યા? -3. કેટલા આપ્યા? વર્ગમૂળમાં 3. સોરી, કેવા આપ્યા? વર્ગમૂળમાં 3 x પ્લસ c બરાબર આપણી પાસે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે આનું સાદુરૂપ આપીએ તો શું થાય? x² આ માઈનસ વર્ગમૂળમાં 3x પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે આપણે જાણીએ કે કોઈ પણ વર્ગમૂળ હોય તો એ છેદમાં હોવું જોઈએ નહીં. તો આપણે શું કરશું કે આને હું વર્ગમૂળના આને બધાયને આખા વર્ગમૂળ 3 વડે ગુણ નાખું તો અહીંથી વર્ગમૂળમાંથી 3 નીકળી જશે. તો આખી બહુપદી કેવી થઈ જાય? વર્ગમૂળમાં 3x². આનો વર્ગમૂળ આ ગુણાકાર થાય તો આવું થાય છે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3x અને પ્લસ વર્ગમૂળમાં 3 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો કેવું થઈ જાય? તો કે વર્ગમૂળમાં 3x². આ કેવું થઈ જાય છે? 3x અને આ પ્લસ 1. તો આ તમારી શું થઈ? બહુપદી થઈ. શોર્ટ ટ્રીક, આપણે જાણીએ છીએ કે k કૌંસમાં x² - આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. તો k બરાબર x² નો એમનો આલ્ફા પ્લસ બીટા આપણને કેટલા આપ્યા? વર્ગમૂળમાં 3x અને પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો આનું સાદુરૂપ આપીએ તો શું થશે? x² - વર્ગમૂળમાં 3x પ્લસ 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. હવે અહીંયા આપણે શું કરીએ તો કે બધાયને જો આપણે લસા લઈએ તો શું થઈ જાય છે? વર્ગમૂળમાં 3x². આનો નાની હારે ગુણાકાર થઈ જાય કેવો થઈ જાય છે? તો કે 3x અને પ્લસ 1 ના આખાના છેદમાં વર્ગમૂળમાં 3. હવે હું આને બહાર કાઢી લઉં વર્ગમૂળના 3 ને તો આવી રીતે લખી શકું k ના છેદમાં વર્ગમૂળમાં 3 કૌંસમાં શું થઈ જાય છે? વર્ગમૂળમાં 3x² - 3x પ્લસ 1. હવે k બરાબર વર્ગમૂળમાં 3 લઈએ તો k બરાબર આ વર્ગમૂળમાં 3 લઈએ કેવા થઈ જાય છે? કેન્સલ થઈ જાય છે. વર્ગમૂળમાં 3 લેતા આપણી બહુપદી શું મળે? તો કે વર્ગમૂળમાં 3x² - 3x પ્લસ 1. અહીંયા k belong to R. પછીનો પ્રશ્ન છે કે જેમાં આપણને શું આપ્યું છે? શૂન્યો આપ્યા છે, એટલે કે શૂન્યોની કિંમત આપી છે. અહીંયા આપણને જે આ આપ્યું છે એ નથી સરવાળો આપ્યો કે નથી ગુણાકાર આપ્યો, પણ શું આપ્યું છે? શૂન્યોની કિંમત. શૂન્યોની કિંમત એટલે કે આલ્ફા બરાબર 5 પ્લસ વર્ગમૂળમાં 3 અને બીટા બરાબર 5 માઇનસ વર્ગમૂળમાં 3. હવે આપણે બહુપદી આપણે શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે પહેલા બંનેનો
બંને શૂન્યનો સરવાળો કરતા આલ્ફા પ્લસ બીટા આપણને શું મળે તો કે આલ્ફા બરાબર 5 પ્લસ વર્ગમૂળમાં 3 પ્લસ 5 માઇનસ વર્ગમૂળમાં 3. હવે આ -3 ને +3 તો ઉડી ગયા તો આપણને કેટલા વધ્યા 5 પ્લસ 5 બરાબર 10. તો આલ્ફા પ્લસ બીટા આપણને શું મળ્યું 10. હવે બંને શૂન્યનો ગુણાકાર કરતા તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર કેટલા થાય 5 પ્લસ વર્ગમૂળમાં 3 અને 5 માઇનસ વર્ગમૂળમાં 3. તો હવે આ જે આપણને કેવું મળ્યું તો a પ્લસ b અને a માઇનસ b. તો આનું સૂત્ર આપણે જાણીએ છીએ તો કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ તરીકે આપણે લખી શકીએ. તો હવે આપણી પાસે a બરાબર કેટલા છે 5. તો આને કઈ રીતે લખી કહું તો કે 5 નો વર્ગ માઇનસ b બરાબર કેટલા છે વર્ગમૂળમાં 3 નો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો આ કેટલા થાય 25. કેટલા થાય 25 માઇનસ વર્ગમૂળ કોઈ પણ સંખ્યાનો વર્ગ થાય એટલે કેટલા થાય પૂર્ણ સંખ્યા થઈ જાય. તો અહીં કેટલા થઈ જાય છે 3. કેટલા થઈ જાય છે 3. તો 25 માંથી 3 જાય તો કેટલા વધે 22. તો આ આપણને શું મળ્યું આલ્ફા ઇન્ટુ બીટા. શું મળ્યું આલ્ફા ઇન્ટુ બીટા. હવે આપણે જાણીએ છીએ કે k કૌંસમાં x નો વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. કિંમત મૂકીએ k x નો વર્ગ એમનું x નો વર્ગ એમનું માઇનસ આલ્ફા પ્લસ બીટા આપણને કેટલા મળ્યા છે 10 x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા 22. તો આપણને શું મળ્યું k કૌંસમાં x² માઇનસ 10x પ્લસ 22. k બરાબર 1 લેતા બહુપદી આપણને શું મળે x² માઇનસ 10x પ્લસ 22. તો આ શું થયું આપણને શૂન્યના કિંમતના આધારે આપણે બહુપદી મેળવી. આ તમારે બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો હતો 2024 માં. હવે એની પછીનો પ્રશ્ન છે કે શૂન્યોની કિંમત શોધ્યા વગર આપણે શું શોધવાનું છે 1/α પ્લસ 1/β અને બીજું શું શોધવાનું છે α² β². હવે આપણને અહીંયા બહુપદી આપેલી છે. હવે એના ઉપરથી કીધું કે આપણે શૂન્ય શોધવાના નથી એટલે કે આના અવયવ પાડીને આપણે x ની કિંમત શોધવાની નથી. તો આપણે શું શોધવાનું છે 1/α પ્લસ 1/β. હવે તો આના માટે આપણે શું કરશું તો કે સૌથી પહેલા આપણે જાણીએ છીએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b ના છેદમાં a અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c ના છેદમાં a. તો આલ્ફા પ્લસ બીટા આપણને શું મળે છે માઇનસ b એટલે કેટલા તો કે આ 5 પણ કેવા -5. તો b બરાબર આપણને કેટલા મળે છે -5. અથવા અહીંયા પહેલા આપણે બધાની કિંમત લખી નાખી સહગુણકની. તો કે a બરાબર 1 b બરાબર કેટલા છે -5 અને c બરાબર 6. હવે આ કિંમત મૂકીએ આલ્ફા પ્લસ બીટા બરાબર માઈનસ કેટલા છે આ માઈનસ સૂત્રના અને b બરાબર કેટલા છે -5. તો કે -5 ના છેદમાં a બરાબર તો કે 1. હવે તો આ કેટલા થાય આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને કેટલા મળ્યા +5. એની જેમ હવે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણે શું થાય c ના છેદમાં a. c કેટલા છે 6 a કેટલા 1. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણને કેટલા મળ્યા 6. હવે આ જે પહેલું છે તો આપણે આને ક્રોસ ગુણાકાર કરીએ તો કેવી રીતે લખીએ કે તો કે આલ્ફા પ્લસ બીટા ના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા લખી શકીએ કે
આનો બેનો ક્રોસ ગુણાકાર કરીએ તો આલ્ફા પ્લસ બીટા ના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા. તો હવે આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત જાણીએ છીએ. તો આલ્ફા પ્લસ બીટા કેટલા છે? તો કે 5 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા છે? 6. તો આપણને જવાબ શું મળ્યો? 1/α પ્લસ 1/β બરાબર 5/6. હવે બીજો આલ્ફા નો વર્ગ પ્લસ બીટા નો વર્ગ. હવે તમે બધાને ખબર છે કે આલ્ફા પ્લસ બીટા નો વર્ગ, તો આનું આપણું સૂત્ર છે આલ્ફા નો વર્ગ પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા નો વર્ગ. તો આલ્ફા પ્લસ બીટા આપણે શોધવાનું છે, આલ્ફા પ્લસ બીટા નો વર્ગ શોધવાનો. આલ્ફા નો વર્ગ પ્લસ બીટા નો વર્ગ શોધવાનો છે. તો આપણે આ નામ લખીએ કે આલ્ફા પ્લસ બીટા નો વર્ગ બરાબર આલ્ફા નો વર્ગ પ્લસ બીટા નો વર્ગ પ્લસ 2 આલ્ફા ઇન્ટુ બીટા. હવે 2 આલ્ફા ઇન્ટુ બીટા ને આ બાજુ લઈ આવું તો શું થાય? આલ્ફા પ્લસ બીટા નો વર્ગ માઈનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થઈ જશે? આલ્ફા નો વર્ગ પ્લસ બીટા નો વર્ગ. હવે આપણે કિંમત મૂકીએ તો આલ્ફા પ્લસ બીટા આપણને કેટલા મળ્યા? તો કે 5. 5 નો વર્ગ માઈનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા કેટલા મળ્યા આપણને? તો કે 6 બરાબર શું થાય છે? આલ્ફા નો વર્ગ પ્લસ બીટા નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 25 માઈનસ 6 × 2 = 12 બરાબર આલ્ફા નો વર્ગ પ્લસ બીટા નો વર્ગ. તો 25 માંથી 12 જાય તો કેટલા વધે? 13. આલ્ફા પ્લસ બીટા નો વર્ગ બરાબર કેટલા થાય છે? 13. તો આ તો આપણું શૂન્યની કિંમત શોધ્યા વગર આપણે 1/α પ્લસ 1/β અને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધ્યા.